નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। મહેસાણા જિલ્લામાં 4 મહિનામાં 131 સગીરાઓ ગર્ભવતી બનતા ખભડાટ, આરોગ્ય વિભાગના આંકડાથી ચકચાર। રેલવેએ કન્ફર્મ ટિકિટવાળા મુસાફરો માટે પર્સનલ લેગેજ માટેની ઓનલાઈન બુકિંગ સેવાને આજથી એટલે કે 31 જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે। મહારાષ્ટ્રના ભિવંડીમાં મોટો અકસ્માત, 4 માળની ઇમારત ધરાશાયી, અત્યાર સુધીમાં 6 લોકોના મોત। રાહત બચાવ માટે રાજ્યમાં આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડ બાય રખાય। પાવાગઢમાં મોડી રાતથી જામ્યો વરસાદી માહોલ, પગથિયા પરથી વહેતા પાણી વચ્ચે સર્જાયો મનમોહક નજારો। પહેલા આટકા ભાંગી, હવે એફઆઈઆર, ડરાવી ધમકાવી જૈનજીને ચૂપ નહીં કરાવી શકો, રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર। ખેડા જિલ્લામાં મેઘતાંડવ, નડિયાદ વસોમાં 5 ઇંચ વરસાદ, ડાકોર મંદિર બહાર પાણી ભરાયા। મેઘરાજાની આક્રમક બેટિંગ, સવારે 4 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, નર્મદાના ગરુડેશ્વરમાં ફાટ્યું 6 ઇંચ ખાબક્યો। પાકિસ્તાન આપશે ભારતને સત્તાવાર નિમંત્રણ, પીએમ નરેન્દ્ર મોદીની હાજરી અંગે સસ્પેન્સ। ભાજપ નેતાની પુત્રીએ નવા શિક્ષણ મંત્રીની નિમણૂકને મજાક ગણાવી, સીજેપીને આપ્યું પ્રચંડ સમર્થન। ગુજરાતમાં વરસાદનો કહેર, 150થી વધુ તાલુકાઓમાં ધોધમાર વરસાદ, 10 કલાકમાં 10.55 ઇંચ ખાબક્યો। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।